Very good morning, students. Today is going to be the most important lecture of Access. As I have already told you that keys are very important in Access. Key, K-E-Y, key. એક્સેસમાં ઘણી બધી કીઝ આવે છે. પ્રાઇમરી કી, ફોરેન કી, કમ્પોઝાઇટ કી, કેન્ડિડેટ કી, ઘણી બધી કી આવે છે. એમાંની પહેલી જે કી છે દેટ ઇઝ પ્રાઇમરી કી, એ આજે આપણે ભણવાની છે. બિફોર દેટ, first of all, let us open Access, all programs, Microsoft Office એની અંદર Access. ગર્લ્સ, આ પહેલાંના આપણા જે બે ટોપિક કર્યા, ડેટા ટાઈપ્સ એન્ડ ફિલ્ડ પ્રોપર્ટીઝ, એ બંને આપણે એક ટેમ્પરરી ડેટાબેઝ બનાવી હતી. એમાં એક એમ્પ્લોય નામનું ટેબલ બનાવ્યું હતું. એમાં આપણે કર્યું એ જે ટાસ્ક છે વિચ ઇઝ સીન હિયર. બટ now onwards we are not going to use that temp database anymore, because as I have told you that the college database which we have created having 4 tables will be used throughout the semester. એટલે હવે પછીના જે પણ આજે ટોપિક જે કંઈ પણ સ્ટાર્ટ થાય છે, હવે પછીના જેટલા ટોપિક હશે એ બધા જ ટોપિક છે એ તેમને આમાં કોલેજની જે છે એક્સેસ ડેટાબેઝની કોલેજની આપણી ડેટાબેઝ અને એમાં 4 ટેબલ છે એમાં ભણાવવામાં આવશે. So girls, now onwards in every lecture I am going to open this database, college database. We have this, બધાને ખ્યાલ જ છે, આપણી પાસે છે આ database, and in this database we have created 4 tables: course, stud, teacher and PC. Okay girls, till today we have learnt only operating in Access. We were just operating. Okay, if you use this then you can have this facility. If you can click here then this will be disabled or enabled or find or replace or like that. કે આપણે ખાલી આવું શું કરવાનું, ઓપરેટિંગ કેવી રીતે કરવાનું, જસ્ટ લાઈક વર્ડ એન્ડ એક્સેલ, એવું જ આપણે શીખ્યા છીએ. Now onwards means from today's lecture we are starting the original core concepts of RDBMS. હવે તમને ખ્યાલ આવશે કે RDBMS શું છે. એક વખતમાં નહીં ખ્યાલ આવે. I tell you, this is the first lecture of conceptual access. કે એક્સેસમાં જે કન્સેપ્ટ ભણવાના છે એનો આ પહેલો લેક્ચર છે, અને હજી ઓછામાં ઓછા તમે 8 કે 10 લેક્ચર આખે અટેન્ડ કરશો, then and then only you will come to know what is RDBMS. વાતો કરવાથી કે એક્સેસના RDBMSના રૂલ્સ સમજાવી દેવાથી RDBMS ના સમજાય. પ્રેક્ટિકલી યુ હેવ ટુ લર્ન ઇટ, યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ. એટલે ગર્લ્સ, હવેના જે લેક્ચર્સ છે એ તમારે પૂરેપૂરું બ્રેઇનનો ઉપયોગ કરી અને જોવાના થશે. ખાલી અહીંયા ક્લિક કર્યું ને આ ક્લિક કર્યું ને એમ નથી કે ગમે તે ડેટા નાખી દીધો, એવું નથી. ફાઇન. સો ટુડે વી શેલ સ્ટાર્ટ વિથ પ્રાઇમરી કી. હવે આ જે બધા કન્સેપ્ટ્સ છે એમાં કઈ કઈ ટર્મ્સ ભણવાની છે એ જસ્ટ હું તમને કહી દઉં. ભલે આપણે ભણશું ત્યારે તો આવવાનું જ છે, પણ પ્રાઇમરી કી, ફોરેન કી, કમ્પોઝાઇટ કી, પછી રિલેશનશિપ, રેફરન્શિયલ ઇન્ટેગ્રિટી, કાસ્કેડ અપડેટ, કાસ્કેડ ડિલીટ, તો આ જે બધી ટર્મ્સ છે ને એ આપણે ભણવાની છે. એન્ડ ગર્લ્સ, આ જે ટર્મ્સ બધી ભણશું આપણે, એ ભણતા ભણતા તમને ખ્યાલ આવશે કે આ મેડમ જે છે એને આ 4 ટેબલ શું કામ બનાવેલા છે, અને 4 ટેબલ જો બનાવેલા છે તો એમાં આ જે ફિલ્ડ રાખેલા છે લાઈક પીસી કોડ, પીસી નેમ, લેબ નંબર, એવું કંઈક દેખાય છે સ્ક્રીન ઉપર. તો વાય ધીસ પર્ટિક્યુલર ફિલ્ડ્સ આર ટેકન. આ જેટલું મેં લીધેલું છે ને ગર્લ્સ, ઓલ 4 ટેબલ્સ, ઓલ ધ ફિલ્ડ્સ, એ કંઈ જ નકામું નથી.
એવરીથિંગ વિલ બી યુઝફુલ ઇન ફ્યુચર. આખા સેમેસ્ટરનો બધો જ આપણો સિલેબસ પૂરો થાય ત્યાં સુધીમાં આપણે દરેક ફિલ્ડ અને દરેક ટેબલનો ઉપયોગ કરી ચૂક્યા હશું. યુ વિલ સી દેટ. અને તમને 8-10 લેક્ચર પછી એક પરફેક્ટ આઈડિયા પણ આવી જશે કે આ ડિઝાઇન શું વસ્તુ છે. ટેબલ ડિઝાઇન છે એ એમને નથી મને મન પડ્યું તો 4 ટેબલ બનાવ્યા, મને મન પડ્યું તો 10 ટેબલ, એમ ન હોય. ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ ટુ ડિઝાઇન ધ ટેબલ. શું કામ ડિઝાઇન કરવી પડે? ડિઝાઇન કરવી શું કામ પડે? યુ વિલ સે કે મેડમ એક કામ કરો, આ જેટલા ફિલ્ડ છે ને, લાઈક ઇન પીસી there are 3 fields, sorry. In course there are 3 fields. In stud there are 7 fields. In teacher there are 4 fields. તો એક કામ કરો, એક જ ટેબલ બનાવો અને એક ટેબલમાં બધા ફિલ્ડ એડ કરી દો કોમન. તો 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 શું કરવાનું? એવું થઈ શકે કે ના થઈ શકે? યુ વિલ સે દેટ. એવું કરી શકાય. એક જ ટેબલ હોય એની અંદર બધા જ ફિલ્ડ લઈ શકાય, પણ જો એ લ્યો તો ડેટા રિપીટેશન વધી જાય. રિપીટેશન સમજો છો? એકને એક ડેટા વારે વારે નાખવો પડે. એવું ન કરવું હોય તો આપણે આરડીબીએમએસનો યુઝ કરવો પડે. અને ખાલી યુઝ ન કરવો પડે, આરડીબીએમએસના જે કન્સેપ્ટ્સ છે એ બધાનો પણ ઇમ્પ્લિમેન્ટ કરવા પડે. એ બધાને આપણે જે ડેટાબેઝની ડિઝાઇન છે એમાં ઇમ્પ્લિમેન્ટ કરવા પડે. કેવી રીતે? એક સાવ નાનું એક્ઝામ્પલ આપું છું. ગર્લ્સ, એકદમ નાનું એક્ઝામ્પલ તમને હું આપું છું કે આ સ્ટુડન્ટની ડેટાબેઝ છે. સ્ટુડન્ટની ડેટાબેઝ છે. એમાં આપણે શું લીધું છે? સ્ટુડન્ટ આઈડી, નેમ, સિટી, એજ, ફી, કોર્સ કોડ, પીસી કોડ. હવે આ ખાલી આપણી પ્રેક્ટિસ માટે છે. એકચ્યુઅલી સ્ટુડન્ટ ડેટાબેઝમાં આ સિવાયનો પણ ઘણો ડેટા હોય, લાઈક તમારું એડ્રેસ, કોન્ટેક્ટ નંબર, ફાધર્સ ઓક્યુપેશન, પછી ફાધર્સ કોન્ટેક્ટ નંબર, મધર્સ કોન્ટેક્ટ નંબર, પછી તમારો આધાર કાર્ડ નંબર. આ સિવાયની પણ ઘણી બધી ડેટ ઓફ બર્થ, ઘણી બધી ડિટેલ્સ હોઈ શકે, લોટ્સ ઓફ ડિટેલ્સ. હવે એમાં એક મેં આ રાખેલું છે કોર્સ કોડ, બીજું રાખેલું છે પીસી કોડ. તો આ તો બધી પર્સનલ ડિટેલ છે એટલે એમાં જ હોવાની છે. તો યુ વિલ સે કે મેડમ અહીંયા શું લેવાની જરૂર છે? અહીંયા તમે કોર્સ નેમ લીધું છે તો અહીંયા કોર્સ નેમ લઈ લો. 3 લખવું એના કરતાં અહીંયા 3 ને પછી જોવા જાવ LLB, એનું એટલે ડાયરેક્ટ અહીંયા LLB લખી નાખો. તો ગર્લ્સ અહીંયા આવી રીતે પીસી લખી નાખો. તો હવે આ જે અહીંયા LLB જો મેં લખી નાખ્યું હોય 3ની જગ્યાએ, તો ગર્લ્સ આખી કોલેજમાં એવા કેટલા બધા સ્ટુડન્ટ્સ હોય કે જે LLB કરતા હોય. કે ધારો કે 1 નંબરનો કોર્સ કયો છે? BBA. તો એવા ઘણા બધા સ્ટુડન્ટ્સ હોય કે જે BBA કરતા હોય. ધારો કે 180 સ્ટુડન્ટ્સ છે હુ આર ડુઈંગ BBA. તો જો મેં અહીંયા કોર્સ નેમ લીધેલું હોય તો 180 ટાઈમ્સ આઈ હેવ ટુ રિપીટ BBA 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 BBA. કેટલી વખત રિપીટ કરવું પડે? 180 વખત. એની જગ્યાએ મેં શું કર્યું? કોર્સનું ટેબલ અને સ્ટુડન્ટનું ટેબલ બેને છૂટા પાડી દીધા. અને પાછું BBA એકલું નથી આવતું, એની સાથે લટકામાં એનું સ્ટાર્ટ યર પણ આવે છે. એ પણ આવે ને, તો અહીંયા મારે સ્ટાર્ટ યર પણ લેવું પડે. તો એ જે BBA અને સ્ટાર્ટ યર 2006, એ એકચ્યુઅલી એની એન્ટ્રી એટલી બધી વાર જરૂર જ નથી, એક જ વખત છે જરૂર, જે આપણે અહીંયા કરી છે ને, એક જ વખત. પણ સ્ટુડન્ટ ટેબલમાં જો મેં ભેગું લીધું હોય તો અહીંયા BBA કોર્સ 3 BBA 2006, તો એવા ધારો કે મારી પાસે 180 સ્ટુડન્ટ છે આખી કોલેજમાં, તો 180 ટાઈમ્સ that data will repeat. કારણ કે એ તો સેમ જ રહે, BBA 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 BBA. આ તો હું ખાલી FYની વાત કરું છું. પછી એવા તો મારી પાસે SYમાં પણ હોય, TYમાં પણ હોય. તો સપોઝ there are 500 students, તો 500 times repeat. તો એ કેટલું રિપીટ થાય? It consumes more memory as well as a time consuming process. આજે પછી તમે જ્યારે એને બહુ વધારે ડેટા હોય, આઈ એમ ટોકિંગ અબાઉટ લેક્સ ઓફ ડેટા, લાખમાં ડેટા હોય તો શું થાય કે એકને એક ડેટા વારે રિપીટ થયા કરે એટલે એટલી બધી જગ્યા રોકે. અને પછી જ્યારે તમે પ્રોસેસ કરવા બેસો કે એમાંથી મારે કંઈક સર્ચ કરવું છે પર્ટિક્યુલર ડેટા, તો સર્ચ કરવા બેસો તો બહુ ટાઈમ લાગે.
કારણ કે બહુ મોટી ડેટાબેઝ બની જાય, મોટું ટેબલ બની જાય પછી તમારે એમાંથી ડેટા ગોતવા એ અઘરા છે ને, વાર લાગે ને. જેમ આપણે વધારે એક ક્લાસમાં ધારો કે 70 સ્ટુડન્ટ બેઠા હોય, એમાંથી મારે કોઈ સ્ટુડન્ટને ફાઇન્ડ કરવી છે તો ઇઝી છે. પણ 700 બેઠા હોય તો, 7000 બેઠા હોય તો, અને 70,000 બેઠા હોય એમાંથી એક સ્ટુડન્ટનું નામ મને ખબર હોય તો ઇઝ ઇટ પોસિબલ ફોર મી? હા, તો આપણે અહીંયા એ વિચારવાનું છે કે આપણી પાસે 70,000 નહીં 7 લાખ રેકોર્ડ છે. 7 લાખ રેકોર્ડો એમાંથી એક મારે કંઈક ફાઇન્ડ આઉટ કરવું છે તો એ ઇઝીલી થઈ જાય, ઇઝીલી થઈ જાય RDBMSમાં. પણ જો ઇઝીલી ક્યારે થાય? ઇફ ધ ડેટાબેઝ ડિઝાઇન ઇઝ પરફેક્ટ. આ જે મેં આવી રીતે તમારો જે ડેટાબેઝ છે મેં કીધું બધું મિક્સિંગ ન કરી અને કટકા કરી નાખ્યા છે. હા, આ જે ટેબલ્સ છે એના કટકા કર્યા છે ને, એ જે ભાગ પાડી નાખ્યા છે એના લીધે જે ડિઝાઇન છે ઇઝી થઈ ગઈ. આપણે તમે જ વિચારો ને કે બીકોમ, BBA, BCA, FY, SY, TY આટલા બધા સ્ટુડન્ટ્સ કોલેજે આવતા હોય અને બધાને એક જ સાથે ગ્રાઉન્ડમાં બેસીને ભણાવતા હોઈએ. હા, એક બાજુ આ મેડમ બરાડા પાડે, એક બાજુ ઓલા સર બરાડા પાડે, એક બાજુ ત્રીજા BCAના મેડમ બરાડો પાડે, તો ભણી શકો તમે? નોટ પોસિબલ. વી હેવ ડિવાઇડેડ યુ પીપલ ઇન યર્સ લાઈક FY, SY, TY, અને પછી યરમાં બી યુ હેવ બીન ડિવાઇડેડ ઇન્ટુ ડિવિઝન્સ કે A ડિવિઝન, B ડિવિઝન, C ડિવિઝન. ખ્યાલ આવે છે? એટલે એવું પાર્ટીશન શું કામ આપણે કરીએ છીએ? ક્યાંય પણ એનીવેર. આ તો મેં તમારું એક્ઝામ્પલ આપ્યું, પણ ગમે ત્યાં જ્યારે હ્યુજ કલેક્શન છે, માસ છે, ત્યાં આપણે શું કરી નાખીએ છીએ? ડિવિઝન. હા, તમારું સામાન્ય વસ્તુ તમારી પાસે ઘરમાં હોય અને એને છૂટું પાડવું હોય, એમાં બધું મેસ થઈ ગયું હોય તો તમે શું કરી નાખો પહેલાં? કે એને છૂટું પાડો પહેલાં, પછી મજા આવશે કામ કરવાની. ઇન ધ સેમ વે. હા, ઇન ધ સેમ વે. ઘરે શાકભાજી લઈ આવે છે મમ્મી, હા, કે જે કોઈ પણ લઈ આવતું હોય, જેટલું આખું થેલો ભરીને લઈ આવે બધું એકસાથે બનાવી નાખે છે. એકસાથે આવીને આવી ભેગું મોટું કુકર મૂકી દે, બધું નાખી દીધું. ઇઝ ધેટ પોસિબલ? આ ખીચડો કરવાની વાત છે. જો બધા ટેબલ એક જ ટેબલ બનાવ્યું હોય ને તેવો ખીચડો પાકે. આપણે ખીચડો પાકવો નથી, સંક્રાંતિ જતી રહી છે, નથી પકાવવો, તો એની બદલે આપણે શું કરવું પડે? બધું વેજીટેબલને છૂટા પાડવા પડે પછી એનો ઉપયોગ થાય. ખ્યાલ આવે છે? આર યુ ગેટિંગ? તમે કેમ બધા સબ્જેક્ટ અલગ અલગ ભણો છો? બધું મિક્સિંગ નથી કરતા. એટલે હવે મિક્સિંગ ન કરવાનું હોય. દેટ ઇઝ વાય આઈ હેવ ડિવાઇડેડ ધીસ ડેટાબેઝ ઇન 4 ટેબલ્સ. 4 ટેબલ બનાવ્યા છે અને આ 4 ટેબલ તમને સેમેસ્ટર પૂરું થાય ત્યાં સુધીમાં ગોખાઈ જવા જોઈએ. બરાબર? ગોખાઈ જ જશે, કારણ કે વારે વારે કેટલી વાર આપણે એનો ઉપયોગ કરશું. સો ગાઈઝ, આઈ હેવ ડિઝાઇન્ડ ધીઝ tables in such a way that in future if I want to define primary key, if I want to establish relationships, then it will be easier for me. ત્યારે ફરીથી મારે ટેબલ ન બનાવવા પડે. હા, આપણે ઇઝી થઈ જાય. ઓકે, નાવ ફર્સ્ટ ઓફ ઓલ we are going to define primary key. Before that you should know what is primary key. એકદમ કાન ખુલ્લા રાખી, તમારું મગજ અહીંયા રાખી અને હવે હું જે કહું એ તમે લોકો સાંભળજો. એટલા માટે કે પ્રાઇમરી કી ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટર્મ ઓફ RDBMS. થિયરી, પ્રેક્ટિકલ બંને એક્ઝામમાં 100% પૂછાશે. અને એક્સેસમાં જો તમારે વર્ક કરવું હોય ખરેખર પ્રેક્ટિકલી, એક્સેસને સમજવું હોય, then also without primary key it is not possible. પ્રાઇમરી કી વગર એ વસ્તુ પોસિબલ છે જ નહીં. તમારે પ્રાઇમરી કી ડિફાઇન કરવી જ પડે ડેફિનેટલી. તો વોટ ઇઝ પ્રાઇમરી કી? એનું આટલું બધું ઇમ્પોર્ટન્સ શું કામ છે? એકદમ શાંતિથી ભણવું છે આપણે, જરાય ઉતાવળ નથી કરવી, કારણ કે આ બધા કોર કન્સેપ્ટ્સ છે. મેં પહેલાં જ કીધું હતું કે 1 મહિના સુધી ટેબલ્સ ચાલે તો પણ વાંધો નહીં, ભલે ચાલે. ઓનલાઈન લેક્ચર્સમાં કદાચ ન પણ ચાલે, પણ ઇટ ડઝન્ટ મેટર. પણ એકદમ શાંતિથી તમારા મગજમાં ઉતરી જાય એવી રીતે આપણે ભણવું છે. સો ગર્લ્સ, વોટ ઇઝ પ્રાઇમરી કી? પ્રાઇમરી કી જે છે ઇટ ઇઝ નથિંગ બટ વન ઓફ ધ ફિલ્ડ્સ. ઇટ ઇઝ વન ઓફ ધ ફિલ્ડ્સ એટલે કે તમારું જે ટેબલ છે એમાં અલગ અલગ ફિલ્ડ્સ છે. હા, કોર્સમાં પણ છે, ટીચરમાં પણ છે. each table is having lots of fields છે, lots of fields.
એટલે પ્રાઇમરી કી ઇઝ વન ઓફ ધ ફિલ્ડ્સ, એટલે કે આ જેટલા ફિલ્ડ્સ છે તમારા પોતાના, એક્સેસનું કંઈ નથી, આપણે બનાવેલા છે, એમાંથી કોઈ પણ એકને આપણે શું બનાવવું છે? પ્રાઇમરી કી. વન ઓફ ધેમ શુડ બી પ્રાઇમરી કી. નાવ યુ હેવ ટુ ડિસાઇડ કે મારે કોને પ્રાઇમરી કી બનાવી. અહીંયા ગર્લ્સ આ ચારે ચાર ટેબલમાં મેં ઓલરેડી ડિસાઇડ કરી નાખ્યું છે કે કોને કોને બનાવી. બટ ઇન ફ્યુચર યુ વિલ કમ ટુ નો કે મેં આ ટેબલમાં આને શું કામ બનાવી છે, આમાં આને શું કામ બનાવી છે. આજે એક જ લેક્ચરમાં બધું નહીં સમજાય, કારણ કે આખું આ કનેક્શન છે, કનેક્ટિવિટી છે, કનેક્શન છે કે આ ટોપિક એની પછી એના પછીનો ટોપિક એના પછી આખા 5-10 ટોપિક રિલેશનશિપ આખી પૂરી થઈ જાય ત્યારે તમને, એટલે જ મેં પહેલાં કીધું કે 8-10 લેક્ચર પછી તમને આખું વસ્તુ સમજાશે કે આ ડિઝાઇન આવી રીતે શું કામ બનાવી છે. ખ્યાલ આવે છે? એટલે આજે કોઈ જ ઉતાવળ ન કરતા કે આજનો લેક્ચર નથી સમજાણો કે સમજાણો છે, કંઈ વાંધો નહીં. આજનું પાછું નેક્સ્ટ લેક્ચરમાં રિપીટ થશે, એના પછીમાં પણ રિપીટ થશે. એટલે આ લિંક જ છે, એક કનેક્શન છે, લિંક છે કે એક લેક્ચરમાં એક ટોપિક પૂરો થવાનો નથી. ઓકે, નાવ બિફોર ડિફાઇનિંગ પ્રાઇમરી કી, લેટ મી ટેલ યુ વોટ આર ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ પ્રાઇમરી કી. એટલે કે પ્રાઇમરી કીની લાક્ષણિકતાઓ શું છે? ગર્લ્સ, પ્રાઇમરી કી એક એવું ફિલ્ડ છે કે જેની વેલ્યુ રિપીટ ન થઈ શકે. આઈ રિપીટ કે પ્રાઇમરી કીમાં જે તમે વેલ્યુ નાખો છો એને તમે રિપીટ ન કરી શકો. વોટ ડુ આઈ મીન બાય રિપીટ? એટલે કે તમે જ્યારે એમાં ડેટા એન્ટર કરો છો, લાઈક આઈડી, નેમ, સિટી, ગમે તેમાં તમે જેને પ્રાઇમરી કી બનાવી એમાં તમે રિપીટ ડેટા ન નાખી શકો. એટલે કે નેમમાં માનસી એન્ટર કર્યું છે તો બીજી વખત હું માનસી એન્ટર ન કરી શકું. ગર્લ્સ, રાઇટ નાવ વી હેવ નો પ્રાઇમરી કી ડિફાઇન્ડ. આપણા એક પણ ટેબલમાં એક પણ પ્રાઇમરી કી નથી, એટલે કંઈ વાંધો નથી. તમે ગમે તેટલી વખત ડેટા રિપીટ કરો, એકને એક આઈડી 25 વખત આપો તો પણ ચાલે, એકને એક નામ 100 વખત લખો તો પણ ચાલે, એકને એક સિટી 500 વખત એન્ટર કરો તો પણ ચાલે. અને ઇટ ઇઝ પોસિબલ ને. આપણે રાજકોટ સિટીનો ડેટા હોય, તમારા લોકોનો કોલેજમાં ડેટા, તો રાજકોટ તો 500 વખત આવવાનું જ છે. આખી કોલેજના સ્ટુડન્ટની એન્ટ્રી હોય તો 500 વખત ઓબ્વિયસ છે, રાજકોટ આવવાનું જ છે. ઇટ ઇઝ પોસિબલ. સેમ વે 8 સપોઝ 17, 18, 17, 18, 17, 18, 19 કોમન એજ છે, તો એ પણ રિપીટ થવાની જ છે. ફી તો બધામાં રિપીટ થશે, બધાની એક સરખી જ ફી આવશે. સો ગર્લ્સ, મોસ્ટ ઓફ ધ ફિલ્ડ્સ, વેલ ઇન જનરલ વાત કરું છું કે મોસ્ટ ઓફ ધ ફિલ્ડ્સ વેલ્યુ વિલ રિપીટ. જનરલી કોઈ પણ ટેબલમાં જે ડેટા હશે એમાં મોસ્ટ ઓફ બધા જ ફિલ્ડ જે છે એનો ડેટા રિપીટ થયા જ કરશે, થયા જ કરશે, થયા જ કરશે. યુ વિલ સી દેટ ડેફિનેટ અને ઓબ્વિયસ છે. ઇટ ઇઝ ઓબ્વિયસ કે થવાનો જ છે. કે નામ છે ધારો કે માનસી, તો એવી 10 સ્ટુડન્ટ છે કે જેનું નામ માનસી છે. આખી કોલેજમાં તો એવી 50 સ્ટુડન્ટ હોય કે જેનું નામ માનસી છે. ખ્યાલ આવે છે? પણ એક ફિલ્ડ એવું હશે દરેક ટેબલમાં, જે મેં બનાવેલા છે ટેબલ એની વાત કરું છું, તો દરેક ટેબલમાં ગર્લ્સ એક ફિલ્ડ એવું હશે કે જે રિપીટ નહીં થતું હોય, રિપીટ નહીં થતું હોય. ઇન યોર કેસ ઇટ ઇઝ આઈડી, ઇન સ્ટુડન્ટ્સ કેસ ઇટ ઇઝ આઈડી. તો ગર્લ્સ, આઈડી એવું છે એક ફિલ્ડ કે જે આખી કોલેજમાં, ઓલ કોલેજ ની જે બધી સ્ટુડન્ટ લઈ લ્યો, બીબીએ, બીસીએ, બીકોમ, ઓલ ધ સ્ટુડન્ટ, એફવાય, એસવાય, ટીવાય, એક પણ સ્ટુડન્ટ એવી નહીં હોય કે જેનું આઈડી રિપીટ થાય. એટલે કે કોઈ પણ 2 સ્ટુડન્ટ એવા ન હોય કે જેને એક સરખું આઈડી આપેલું હોય. હોય? ક્યારેય ના હોય. દરેક સ્ટુડન્ટનું આઈડી શું છે? યુનિક આઈડી છે. યુનિક, યુનિક એટલે અનન્ય, એના જેવું બીજા કોઈને ન હોય એને કહેવાય યુનિક. ફાઇન. સો ઇન અવર કેસ ID can be the primary key because the value of primary key cannot repeat. પ્રાઇમરી કીમાં તમે જે ડેટા નાખો છો એ રિપીટ થઈ શકે નહીં. આ એનો પેલો રૂલ કે લાક્ષણિકતા જે તમે કહેતા હોય, તમે જે બોલો એ, જે સમજો એ, કે નિયમ છે કે લાક્ષણિકતા છે, રૂલ ઓર કેરેક્ટરિસ્ટિક, કંઈ પણ એ વસ્તુ છે કે once you define any field as primary key, its data will not repeat. In other words, you have to define a field as primary key if
you are not going to enter repeat data in that field. ગુજરાતીમાં સમજાવું છું. પ્રાઇમરી કી એવા જ ફિલ્ડને બનાવવી જોઈએ કે જે ફિલ્ડમાં એકને એક ડેટા તમે ફરીથી નાખવાના ન હો. જો એકને એક ડેટા નાખવાના હો ઇન કેસ ઓફ નેમ એન્ડ સિટી, તો એને ક્યારેય પ્રાઇમરી કી બનાવી શકાય નહીં. ડેટ ઓફ બર્થ પણ ક્યારેય પ્રાઇમરી કી ન હોય, એજ પણ ન હોય, ફી પણ ન હોય. આવા બધા ફિલ્ડ જે છે, આપણે બીજા કોર્સ બીજા ટેબલ લઈએ તો ટીચર નેમ છે એ પણ પ્રાઇમરી કી ન હોઈ શકે, કારણ કે બે ટીચરના નામ સરખા હોઈ શકે. ક્વોલિફિકેશન બી પ્રાઇમરી કી ન હોઈ શકે, કારણ કે ક્વોલિફિકેશન જે છે આપણે એમાં M.Com, MA, MBA વટેવર, તો એ પણ રિપીટ થવાની પૂરેપૂરી શક્યતા છે. એક્સપિરિયન્સ પણ પૂરી શક્યતાથી રિપીટ થઈ શકે. એટલે આગળ આપણે આજે આપણું ટેબલ છે એનું ડિસ્કશન કરીએ છીએ. આવી રીતે રિયલ લાઈફમાં ઘણા બધા ટેબલ હોઈ શકે, 10, 12, 15, 25, 50, 100, 200, એની નંબર ઓફ ટેબલ્સ કેન બી ધેર. પણ બધા ટેબલ કે કોઈ પણ ટેબલ હોય એની અંદર મોસ્ટ ઓફ ધ ફિલ્ડ્સ એવા હોય કે જે રિપીટ થતા હોય. લગભગ બધા જ ફિલ્ડ એવા હોય કે જેની વેલ્યુ રિપીટ કરવી જ પડે, તમારી પાસે ઓપ્શન જ ના હોય. પણ એકાદું ફિલ્ડ એવું નીકળી આવે કે જે યુનિક હોય, અને ન હોય તો તમારે બનાવી શકાય એનું આઈડી, જે કંઈ પણ કોડ કે આઈડી, એ કેવું હોય જે રિપીટ ના થાય, જે રિપીટ ન થાય. ઓકે, આટલું સમજો. શું કામ કરવાનું છે પછી કહીશ, એની ઉતાવળ ન કરો. જેટલું સમજાવું એટલું સમજવાનું છે. હું ભલે પ્રાઇમરી કી માટે મારે 3 લેક્ચર રેકોર્ડ કરવા પડે, 3 લેક્ચર રેકોર્ડ કરીશ, ઉતાવળ નહીં કરાવું. એટલે ગર્લ્સ ખાલી એટલું જ અત્યારે સમજો. શું સમજશો? તો કે પ્રાઇમરી કીમાં વેલ્યુ રિપીટ ન થાય. ક્લિયર? રાઈટ ક્લિક થઈ ગયું? થઈ ગયું રાઈટ ક્લિક? મેસેજ પહોંચી ગયો મારો તમને? ડબલ ક્લિક આવી ગયું? બ્લુ ટિક થઈ ગયું? બરાબર. હવે આ મેસેજને સાચવીને રાખવાનો છે. તો એક આ વસ્તુ થઈ. બીજી હવે વસ્તુ થઈ પ્રાઇમરી કી રિલેટેડ, કે તમે જે કીને પ્રાઇમરી કી બનાવો છો, જે કોઈ પણ ફિલ્ડને તમે પ્રાઇમરી કી બનાવો છો, યોર ટેબલ વિલ બી ઓટોમેટિકલી અરેન્જડ ઓન ધેટ ફિલ્ડ. એટલે શું કહેવા માગું છું? તો કે ધારો કે સ્ટુડન્ટ ટેબલ લઈ લો. એમાં તમે જેને પ્રાઇમરી કી બનાવો છો એના ઉપર, એટલે કે એ ફિલ્ડ ઉપર તમારો ટેબલનો જેટલો ડેટા છે, ધારો કે 10, 12, 15, 25, 50 રેકોર્ડ છે, 100 છે, 500, 1000, 5000 કે લાખ રેકોર્ડ છે, લાખે લાખ રેકોર્ડ ઓટોમેટિકલી ગોઠવાઈ જશે, અરેન્જ થઈ જશે. અરેન્જ સમજો છો? આલ્ફાબેટિકલી કે ન્યુમેરિકલમાં એસેન્ડિંગ ઓર્ડર, એટલે કે ચડતા અને ઉતરતા ક્રમમાં. તો એની મેળે ઓટોમેટિકલી ગોઠવાઈ જશે. ધારો કે આપણી પાસે કોર્સ ટેબલ છે 1, 2, 3, 4 જે આ ગોઠવાયેલા જ છે. પણ ક્યારેક આડાવડા પણ હોઈ શકે. આપણે આડાવડા આપીએ, ધારો કે અહીંયા હું 1001 આપું છું, 2 આપ્યું, ચાલો વાંધો નહીં. અહીંયા આપું છું 10, ઓકે, અહીંયા આપું છું, અહીંયા આપું છું 9. સાવ આડાવડા હોઈ શકે, પોસિબિલિટી ઇઝ ધેર. સેમ વે કોર્સ નેમમાં આડાવડા જ છે. ધીસ ઇઝ પોસિબલ, રાઈટ ગર્લ્સ? તો વેન યુ ડિફાઇન, હમણાં આપણે કરશું એટલે ખ્યાલ આવશે. વેન યુ ડિફાઇન એની field as primary key, then the data will be automatically indexed on that field. કે તમારી ટેબલનો જે ડેટા છે એ ઓટોમેટિકલી એ ફિલ્ડ ઉપર અરેન્જ થઈ જશે. ઓટોમેટિકલી અરેન્જ થઈ જશે. યુ ડોન્ટ નીડ ટુ વરી. તમારે ચિંતા કરવાની જરૂર નથી. ખ્યાલ આવે છે? બે વસ્તુ કીધી. એક કે પ્રાઇમરી કીમાં રિપીટ વેલ્યુ ન થઈ શકે. બીજું કીધું કે પ્રાઇમરી કી જે છે એમાં ડેટા ઓટોમેટિકલી ઇન્ડેક્સ થઈ જાય. એન્ડ થર્ડ, 3 વસ્તુ છે, 3 રૂલ્સ છે રિલેટેડ વિથ પ્રાઇમરી કી. હમણાં હું બોલીશ, ફરીથી હજી એકવાર બોલીશ, તમે લખવા હોય તો લખી શકો છો. તો ત્રીજો રૂલ છે કે પ્રાઇમરી કી કેન નોટ કન્ટેન નલ વેલ્યુ. નલ એટલે કે એમ્પ્ટી.
એમ્પ્ટી કોને કહેવાય ખબર છે? આને કહેવાય એમ્પ્ટી. એમ્પ્ટી એટલે કે ખાલી. ખાલી આને કહેવાય ખાલી. તમે સ્પેસ પણ નથી મૂકી, કાંઈ નથી મૂક્યું, તો ઇટ ઇઝ કોલ્ડ એમ્પ્ટી. એને કહેવાય એમ્પ્ટી. તો પ્રાઇમરી કી કેન નોટ કન્ટેન નલ વેલ્યુ ઓર એમ્પ્ટી. તમારી ભાષામાં, આપણે કમ્પ્યુટરની ભાષામાં નલ જ બોલશું. ઇટ કેન નોટ કન્ટેન નલ વેલ્યુ. 0 ઇઝ નોટ નલ. તમે 0 આપ્યું તો 0 એક વેલ્યુ છે. સ્પેસ ઇઝ ઓલ્સો અ વેલ્યુ. પણ નલ એટલે ખાલી, તમે કાંઈ આપતા જ નથી. ઇટ ઇઝ કોલ્ડ નલ. સો ગર્લ્સ, 3 રૂલ્સ હજી લાસ્ટમાં બોલીશ, અત્યારે નથી બોલતી. અત્યારે પહેલાં તમને હું પ્રાઇમરી કી ડિફાઇન કરીને દેખાડી દઉં. પહેલાં તમને દેખાડી દઉં. ખરેખર આઈડિયલી જ્યારે તમે પ્રાઇમરી કી ડિફાઇન કરો છો ત્યારે તમારો જે ટેબલ છે એમાં ડેટા ન હોવું જોઈએ. જો ટેબલ મસ્ટ બી એમ્પ્ટી. જેવું તમે ગર્લ્સ આ ડિઝાઇન બનાવી લ્યો ને, આપણે પહેલાં ડિઝાઇન બનાવી અને પછી ડેટા એન્ટર કર્યો. આ ડિઝાઇન બનાવવા ભેગી તમારે પ્રાઇમરી કી ડિફાઇન કરી જ દેવી પડે. આ ડિઝાઇન રેડી જ હોવી જોઈએ. આફ્ટર દેટ યુ હેવ ટુ એન્ટર ડેટા. પણ ઇન અવર કેસ વી હેવ ઓલરેડી એન્ટર ડેટા. આપણે ઓલરેડી નાખેલો છે. આપણે ઓલરેડી ડેટા એન્ટર કરેલો છે ગર્લ્સ. તો શું કરશું? તો એ ટ્રાય કરીએ. એક ટેબલ એવું છે કે એમાં એરર આવશે, આમાં એરર નહીં આવે, કેમ કે મેં ડેટા એવી રીતે કરેક્ટ એન્ટર કર્યો છે, નહીંતર એરર આવે. નાવ આઈ એમ ટ્રાઇંગ ટુ ડિફાઇન પ્રાઇમરી કી. હવે હું પ્રાઇમરી કી ડિફાઇન કરું છું. તો હિયર યુ હેવ ટુ ક્લિક ઓન પ્રાઇમરી કી. સાવ ઇઝી છે, જરાય અઘરું નથી. આઈ ટોલ્ડ યુ કે ઓપરેટિંગ એક્સેસ ઇઝ વેરી ઇઝી. સાવ સહેલું છે. આટલી 25 મિનિટ સુધી મેં તમને જે સમજાવ્યા કર્યું, ખાલી એક્સપ્લેનેશન આપ્યું, એ કરવું હોય તો ખાલી ક્લિક કરો, થઈ ગયું. લ્યો, વાર્તા રે વાર્તા પૂરી થઈ ગઈ. કરવાનું કાંઈ નથી. પણ એ શું કામ કર્યું એના રૂલ્સ તો નહીં ન થાય, એરર આવે. જો હમણાં આપણે અહીંયા કરશું ને, આ ભલે રહે અહીંયા પ્રાઇમરી કી, અહીંયા કરીશ તો એરર આવશે. જો અહીંયા હું પ્રાઇમરી કી ડિફાઇન કરીશ ને, અહીંયા પીસી કોડ, અને સેવ કરું. આઈ એમ સેવિંગ ધીસ. આવી એરર શું એરર છે પછી કહું છું, પણ એરર આવી છે. એટલે જો ન આવડતું હોય, આ જે કન્સેપ્ટ મેં ભણાવ્યા એ ન આવડતા હોય અને તમે ટ્રાય કરો કે હા અહીંયા શું છે, એમાં ક્લિક કરી નાખી પ્રાઇમરી કી ઉપર, તો શું થશે? એરર આવશે. એરર ક્યાંય આવવી જ ન જોઈએ. એટલે જ પહેલાં જ કહું છું કે આ કન્સેપ્ચ્યુઅલ સબ્જેક્ટ છે, ખાલી ઓપરેટિંગ નથી. કન્સેપ્ચ્યુઅલ છે. એટલે આ જે 3 રૂલ હું બોલી એ પાછા બોલીશ એન્ડ ઓફ લેક્ચર, તમે લોકો લખી લેજો. ઓકે ગર્લ્સ, નાવ વી હેવ ડિફાઇન્ડ કોર્સ કોડ એઝ પ્રાઇમરી કી. પહેલાં નહોતી કરી, હવે મેં ડિફાઇન કરી. ઓકે, નાવ યુ વિલ સી. મેં તમને શું કીધું કે તમારો જે ડેટા છે, મારી પાસે ખાલી 10 જ રેકોર્ડ છે, પણ તમારી પાસે 1000 હોય કે લાખ રેકોર્ડ હોય, બધા જ તમારી પ્રાઇમરી કી ઉપર અરેન્જ થઈ જશે ઓટોમેટિકલી. આ મેં નથી કર્યું. તમે જુઓ, પહેલાં હતું આવું અરેન્જ કરેલું નહોતું ને? વિશ્વાસ ન હોય તો આ જે વિડીયો છે ને એ પાછળ જઈને જોઈ લો વિડીયો લેક્ચરને. પહેલાં આપણે આડાવડા હતા. આ કેમ થઈ ગયું? 1 3 4 5 6 9 10 19 ગોઠવાઈ ગયું. શેમાં ગોઠવાઈ ગયું? ચડતા ક્રમમાં. ઇટ ઇઝ કોલ્ડ એસેન્ડિંગ ઓર્ડર. સો ડેટા ઇઝ ઓટોમેટિકલી, રેકોર્ડ્સ આર ઓટોમેટિકલી અરેન્જ્ડ ઇન એસેન્ડિંગ ઓર્ડર ઓન પ્રાઇમરી કી. થઈ ગયું? અરેન્જ થઈ ગયું? થઈ ગયું ને? ખ્યાલ આવે છે? તો એ મેં પહેલો રૂલ જે તમને કીધો એ અહીંયા આપણે રાઈટ, સાચો પડી ગયો. શું થઈ ગયું? સાચો પડી ગયો કે ઓટોમેટિકલી એ ગોઠવાઈ જાય છે. હવે બીજો રૂલ મેં તમને એ કીધો કે પ્રાઇમરી કી જે છે એની અંદર વેલ્યુ રિપીટ ના થાય. એકને એક વેલ્યુ બીજી વખત નાખી ન શકો. આઈ એમ ટ્રાઇંગ ટુ ડુ દેટ. નવો રેકોર્ડ નાખશો તો પણ નહીં. ધારો કે 1 નંબર હું ફરીથી નાખું છું. 1 નંબર સપોઝ MBBS અને સપોઝ 2010. હવે આને મને કંઈક એરર આપી, ધીસ ઇઝ એરર, તો યુ શુડ રીડ ધીસ એરર. ઓકે, એરર આવીને બંધ કરી દીધું ને એમ ન હોય. રીડ ઇટ. ધ ચેન્જીસ યુ રિક્વેસ્ટેડ ટુ ધ ટેબલ વર નોટ સક્સેસફુલ because they would create duplicate values. આગળ એ ઘણું બધું છે, પણ અત્યારે આપણે પછી વાંચીએ. ફરીથી હું વાંચું છું. The changes you requested to the table were not successful. તમે કંઈક ચેન્જ કર્યો ટેબલમાં, મેં એક રેકોર્ડ એડ કર્યો, તે કંઈ સક્સેસફુલ નથી. because they would create duplicate values in the index, primary key or relationship.
એમ કે છે તમે જે વેલ્યુ નાખવા માંગો છો એ રિપીટ થાય છે, તો તમારું ટેબલ જે છે એમાં એક ફિલ્ડ પ્રાઇમરી કીનું છે, આપણને ખબર છે કયું છે, કોર્સ કોડ. હા, કોર્સ કોડ ઇઝ પ્રાઇમરી કી છે, આપણી પાસે કોર્સ કોડ પ્રાઇમરી કી છે. હવે જ્યાં સુધી હું આ રિપીટેશન કર્યું છે 1 1 એ ચેન્જ નહીં કરું ત્યાં સુધી મને કાંઈ નહીં કરવા દેજો. હું ગમે ત્યાં ક્લિક કરું છું ને એ મને કરવા જ નથી દેજો છે, એરર આપ્યા જ કરશે. સો ફર્સ્ટ ઓફ ઓલ આઈ હેવ ટુ એક્સેપ્ટ માય મિસ્ટેક. હા, ધીસ ઇઝ માય મિસ્ટેક. એક્સેપ્ટન્સ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ અને જરૂરી છે, નોટ ઇમ્પોર્ટન્ટ, ઇટ ઇઝ નેસેસરી. કે આપણે કંઈક મિસ્ટેક કરી હોય, થાય, વી આર હ્યુમન બિંગ્સ, આ મિસ્ટેક થવાની જ છે, તો વી હેવ ટુ એક્સેપ્ટ ઇટ. આઈ એમ એક્સેપ્ટિંગ કે મારો જે ડેટા હતો ઇટ વોઝ રોંગ. શું કામ રોંગ હતો? બિકોઝ ઇટ વોઝ રિપીટિંગ ધ વેલ્યુ ઇન પ્રાઇમરી કી. So course code is the primary key in which I have entered 1 already and I was trying to enter 1 again. Once again I was trying to enter 1. So it was preventing me to enter a repeat value. કે મને એકને એક વેલ્યુ બીજી વાર નાખવા દેવા માટે રોકતું હતું કે યુ કેન નોટ એન્ટર. હવે એમને તમે આમાં રિપીટ કરો. અહીંયા 9 છે ને, હું અહીંયા પાછું 98 કરું છું, જે આપણી પાસે ઓલરેડી છે, નીચે છે ને 98. હું ટ્રાય કરું છું, પાછી એવી એરર કે 98 નહીં, એ સિવાય તમે નાખો, કારણ કે 98 રિપીટ થાય છે. ઓકે, તો તમે 95 કરો, દેન દેર વિલ બી નો એરર. ખ્યાલ આવે છે? એટલે ગર્લ્સ, મેં તમને પહેલો રૂલ જે કીધો હતો ઇન્ડેક્સ વાળો, એ થઈ ગયો. બીજો રૂલ મેં તમને કીધો કે આ જે છે વેલ્યુ એ રિપીટ ન થાય. ઓકે, રિપીટ ન થાય. હવે થર્ડ મેં એમ કીધું કે પ્રાઇમરી કી કેન નોટ કન્ટેન નલ વેલ્યુ, તો આને હું ડિલીટ કરી દઉં છું, રાઈટ. તો અગેન એરર અકર્ડ, index or primary key cannot contain a null value. Index or primary key cannot contain a null value. એટલે મને ના પાડી દીધી કે તમારું જે ફિલ્ડ છે કોર્સ કોડ એ શું છે? પ્રાઇમરી કી છે. તમે ડાયા થઈને એને પ્રાઇમરી કી બનાવી છે, તો એની વેલ્યુ જે છે એ રિપીટ થઈ શકે, સોરી, એની વેલ્યુ જે છે એ નલ હોઈ શકે નહીં. એમાં તમારે કાંઈક યુ હાવ ટુ એન્ટર સમથિંગ, વોટ એવર ઇટ ઇઝ, બટ યુ હેવ ટુ એન્ટર. ઇફ આઈ ટ્રાય ટુ એન્ટર અ ન્યૂ રેકોર્ડ, નવો રેકોર્ડ હું નાખું છું, હજી શું નાખીશ તો કે MD 2017 and I am trying to go to the next record. આવી એરર. Index or primary key cannot contain a null value, NULL. Null means empty, ખાલી. એ ખાલી હોય જ ન શકે. You have to enter value. Until I enter some value in course code, it will not allow me to continue. આગળ વધવા જ નહીં દે. ગમે ત્યાં ઉપર નીચે જાઓ, સીધું રોકી જ લેશે. ખ્યાલ આવે છે ગર્લ્સ? કે હવે આ વસ્તુ શું થઈ? આપણે ઓરિજિનલ RDBMS ભણવાનું શરૂ થયું. પ્રાઇમરી કી છે ને એ ફર્સ્ટ સ્ટેપ છે ટુ સ્ટાર્ટ RDBMS. પેલું આપણે જે કર્યું એ આવે જ છે, પણ ઇઝી હતું. પણ હવે જે કન્સેપ્ટ ભણવાના છે એ ક્યાં ચાલુ થયા? અહીંયા પ્રાઇમરી કીથી. સો ડીડ યુ ગેટ ધ આઈડિયા? નાવ આઈ રિપીટ. હવે હું રિપીટ કરું છું ગર્લ્સ. રૂલ નંબર 1. એટલે આડાવડા ગમે તે તમે લખો 3માંથી તો ચાલશે, પણ હું જે બોલું સિક્વન્સમાં એ તમારે લખવા હોય તો લખો. રૂલ નંબર 1. All the records are automatically indexed on primary key. All the records are automatically indexed on primary key. આ પ્રાઇમરી કીના રૂલ છે. સેકન્ડ રૂલ, the value of primary key cannot repeat. The value of primary key cannot repeat. And third rule, primary key cannot contain null value. Primary key cannot contain null, NULL, cannot contain null value. આપણે જ્યારે પણ ફિઝિકલી મળીએ દરેકની બુકમાં આ 3 રૂલ લખેલા હોવા જોઈએ.
અત્યારે ન લખાયા હોય તો વિડીયો પોઝ કરીને પણ ત્રણેય રૂલ લખી લેજો. ધીઝ આર ગોઈંગ ટુ બી ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રૂલ્સ, કારણ કે ડગલે ને પગલે આપણને આ રૂલ આડા આવશે અને આપણે અટકી જશું, એરર આવશે. ઓકે, ખ્યાલ આવે છે? એટલા માટે આજે આપણે એક ટેબલ છે કોર્સ ટેબલ, એમાં પ્રાઇમરી કી બનાવી છે, એનું નામ છે કોર્સ કોડ. સ્ટુડ અને ટીચરમાં પણ બનાવવાની છે, પણ અત્યારે નથી બનાવતી. એ આપણે બનાવશું નેક્સ્ટ લેક્ચરમાં. અત્યારે ખાલી આપણે સમજ્યા કે વોટ ઇઝ પ્રાઇમરી કી, વોટ આર ધ રૂલ્સ ઓફ પ્રાઇમરી કી, અને પછી આપણે શું કર્યું તો કે ઓનલી વન ટેબલ, માસ્ટર ટેબલ જે છે કોર્સ ટેબલ, ઇન દેટ ટેબલ વી હેવ ડિફાઇન્ડ વન ફિલ્ડ, ધ કોર્સ કોડ એઝ પ્રાઇમરી કી. તમારે કાઢવું હોય તો એ કાઢી પણ શકો, રાખવું હોય તો રાખી પણ શકો. અહીંથી રાઇટ ક્લિક કરશો ને ગર્લ્સ તો પણ પ્રાઇમરી કી આવશે. જો પહેલું જ છે પ્રાઇમરી કી છે. એન્ડ એઝ યુ ડિફાઇન એની ફિલ્ડ એઝ પ્રાઇમરી કી, ધ સિમ્બોલ ઓફ કી વિલ બી ડિસ્પ્લેડ વિથ દેટ ફિલ્ડ. અહીંયા દેખાય જ છે, જો બાજુમાં સિમ્બોલ દેખાય છે, એટલે તમને ખ્યાલ પણ આવશે કે મારું જે આ ટેબલ છે એમાં પ્રાઇમરી કી કઈ છે તો કે કોર્સ કોડ છે. આમાં તો કે નથી, આમાં તો કે નથી, આમાં તો કે નથી. નથી. શું કામ? શું કામ નથી? શું કામ નથી? બિકોઝ વી હેવ ડિફાઇન્ડ પ્રાઇમરી કી ઇન ઓનલી વન ટેબલ. એક જ ટેબલમાં આપણે ડિફાઇન કરી છે, એકથી વધારે એમાં કરી નથી. ફાઇન? ઓકે, હવે આજે મને એમ લાગે છે ઘણું બધું થઈ ગયું. સો we are finishing our lecture. In the next lecture we shall learn more about primary key. Thank you all. Goodbye.